અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિને નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો। રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે કલેક્ટર પ્રશસ્તિ પારીખની ઉપસ્થિતિમાં દોડ શરૂ થઈ। દોડ દરમિયાન એકતા અને અખંડિતતાના નારા સાથે વાતાવરણ દેશ પ્રેમથી ગુંજી ઉઠ્યું। કાર્યક્રમના આયોજનમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક સંસ્થાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહ્યો હતો। રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ જોડાયા હતા। સૌએ રાષ્ટ્રની એકતા અને સમરસતાનો સંદેશ આપ્યો હતો। આજે આપ બધાને સુવિદિત છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોહ પુરુષ હતા એમની 150મી જન્મ જયંતિ આપને બધા આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે। એક રાષ્ટ્રની એકતા, અખંડિતતા માટે જે એમનું યોગદાન છે એ સર્વ વિદિત છે અને આપણે આજ સુધી યાદ કરીએ છીએ। એને કારણે જ આજ રાષ્ટ્ર એક છે। આ નિમિત્તે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ રન ફોર યુનિટી જે દર વર્ષે યોજાય છે આજે મોડાસા ખાતે અને દરેક તાલુકા હેડક્વાર્ટર પણ યોજવામાં આવી છે। એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધા। સવારે સવારે જે છે આ દોડમાં ભાગ લીધા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની શપથ લીધી અને એમનો જે સંદેશ છે એ બધા લોકોને આપ્યા છે। હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા માટે રાષ્ટ્ર પ્રથમ અને નિષ્ઠાથી આપણે બધા કામ કરીએ એ માનનીય સરદાર સાહેબનું જો મેસેજ હતું એ બધા નાગરિકોને પણ આપું છું અને આ નિમિત્તે આ બધાને ખૂબ